તો સરકાર તરફથી હાલમાં પેટ્રોલ ડીઝલમાં જે એક્સાઇઝ ડ્યુટી હતી તે ઘટાડવામાં આવી છે, પરંતુ કેટલીક એવી ચર્ચાઓ છે કે આ તો અત્યારના ઘટાડી છે, આવનાર સમયમાં ભાવ વધારો હજી પણ થઈ શકે છે. આ બધી જે અફવાઓ છે તેના પરથી સરકાર વારંવાર જે છે તે લોકોને સમજાવીને કહી રહી છે કે કોઈ પણ અફવામાં ના આવવું જ્યાં સુધી સરકાર તરફથી કોઈ જાહેરાત કરવામાં ના આવે. સરકાર પાસે હજી પણ એક સ્ત્રોત અવેલેબલ છે કે જે પણ એમાંથી ઘટાડી અને પેટ્રોલના ભાવને કાબૂમાં રાખી શકે છે. સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ કે જે સેન્ટ્રલ જે છે તે સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી સેન્ટ્રલ સરકાર એટલે કે જે કેન્દ્ર સરકાર છે તેમના તરફથી જે 13 રૂપિયા પહેલાં હતી તે હવે 3 રૂપિયા કરી દેવામાં આવી છે, એટલે કે 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે પેટ્રોલમાં. જે સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી છે તે તો ડીઝલમાં પણ તેવું કર્યું છે કે જે પહેલાં 10 રૂપિયા લેતા હતા તે 10 રૂપિયા ઘટાડી દીધી, એટલે હવે શૂન્ય થઈ ગઈ છે. પરંતુ સરકાર પાસે હજી પેટ્રોલ અથવા તો ડીઝલમાં વધુ એક આવકનો સ્ત્રોત હોય છે, એ છે બેઝિક એક્સાઇઝ ડ્યુટી તથા અન્ય સેસ, કે જેમાં બેઝિક એક્સાઇઝ ડ્યુટી સાથે અન્ય સેસનો પણ સમાવેશ થતો હોય છે, જેનાથી હાલમાં સરકારને પર લીટર જે 8.9 રૂપિયા છે તે આવક થઈ રહી છે. કુલ જે આવક હતી તે પહેલાં 21.9 રૂપિયાથી પેટ્રોલમાં, જે હવે 11.9 રૂપિયા થઈ ગઈ છે, જે અહીંયા આગળ 10 રૂપિયાનું રિડક્શન કરવામાં આવ્યું છે પેટ્રોલમાં તે છે. તેવી જ રીતે ડીઝલમાં આપ જુઓ તો ડીઝલમાં પણ જે 10 રૂપિયા ઘટાડ્યા ત્યાર પછી પણ તેમની પાસે બેઝિક જે એક્સાઇઝ ડ્યુટી છે, બેઝિક એક્સાઇઝ ડ્યુટી અને અન્ય સેસના 7.8 રૂપિયાની આવક થઈ રહી છે. કુલ 17.8 રૂપિયા પર ડીઝલ મળતા હતા, જે હવે 7.8 રૂપિયા થઈ ગયા છે. આવું કેમ કર્યું સરકારે કે સામાન્ય લોકો પર બોજ ના પડે? પરંતુ અહીંયા આગળ આપ વાતને સમજો તો પેટ્રોલ ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટવાથી ફાયદા પણ બહુ બધા છે. એવું નથી કે એક એક્સાઇઝ ડ્યુટી 10 રૂપિયા ઘટાડી દીધા તો સામાન્ય લોકોને પણ રાહત થઈ ગઈ. તેના ફાયદા આપજો. એક તો ઓઇલ કંપનીઓને લિટરથી 10 રૂપિયાનો ફાયદો થશે, જે અંદાજિત અત્યારના 20 થી 25 રૂપિયાનું નુકસાન ઓઇલ કંપનીઓને વેઠવું પડતું હતું, તેમાં બહુ મોટી રાહત મળી ગઈ છે ઓઇલ કંપનીઓને 10 રૂપિયાનો ફાયદો આપવાથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવનું ભારણ ઓઇલ કંપનીઓને સહન કરી શકશે, જે અત્યાર સુધીમાં આયાત કરતા હતા, જેમાં ભાવમાં પહેલાં 75 રૂપિયા પર બેરલ હતો, જે સતત વધતો હતો 110, 120, 150 સુધી થઈ ગયો હતો, ડબલ ભાવ થઈ ગયા હતા. તો તેમાંથી થોડી રાહત મળશે. 10 રૂપિયા સરકારે પોતાના જે કમાઈનો સ્ત્રોત હતો તે જતો કર્યો છે, જેના કારણે સામાન્ય દેશવાસીઓ પર ભાવ વધારાનો બોજ નહીં પડે. જે જનતા એમ વિચારતી હતી કે પાકિસ્તાન જેવા દેશમાં 300 પહોંચી ગયું છે, બાંગ્લાદેશમાં વધી રહ્યું છે, ઓસ્ટ્રેલિયામાં પેટ્રોલ ખાલી થઈ ગયું છે, જાપાનની અંદર પરિસ્થિતિ કોલસા વાપરવાની આવી છે, શું ભારતમાં પણ આવું થશે? તો આજે 10 રૂપિયા ઘટાડી દીધા છે, જેના કારણે એક તો ફ્યુલનો જથ્થો પણ પૂરતો છે, જે આવક થઈ રહી છે, જે આયાત થઈ રહી છે, તેનાથી પણ સામાન્ય દેશવાસીઓને ભાવ વધારાનો સામનો નહીં કરવો પડે. પેટ્રોલ ડીઝલના જે ભાવ વચ્ચે એવી અફવાઓ હતી તે હવે બંધ થઈ ગઈ છે. વારંવાર આપણે સાંભળ્યું હતું, ગુજરાતમાં તો જોયું હતું કે પેટ્રોલ ડીઝલ જાણે ખાલી થઈ જવાનું છે એમ લાઈનો લાગી ગઈ હતી, પરંતુ હવે અફવાઓથી પણ લોકોને ખબર પડી ગઈ કે હવે ભાવ વધવાના છે નહીં. પેટ્રોલ ડીઝલના ભાવ કાબૂમાં રહેતા જીવન જરૂરી ચીજવસ્તુઓનો ભાવ પણ નિયંત્રણમાં રહે છે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ જે થતી હોય છે તે ભાવ કાબૂમાં રહેશે. જો 10 રૂપિયા કદાચ વધારી દીધા હોત સરકારે તો શું થાત કે એક તો સામાન્ય લોકોને પણ પર લીટર 10 રૂપિયા વધારે આપવા પડત, પછી જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે તે વધી જાય, જેના કારણે સામાન્ય જીવનની જે જરૂરિયાતની વસ્તુઓ છે તે મોંઘી થઈ જાત. સરકારે શા માટે આટલો મોટો નિર્ણય કર્યો છે? જો પહેલાની સ્થિતિ જે હતી તે શું હતું કે ક્રૂડ ઓઇલના વધતા ભાવથી ઓઇલ કંપનીઓ પર ભારણ વધી રહ્યું હતું. જે રીતે મેં આપને કીધું કે એક કંપનીને 20, 25 રૂપિયાનું નુકસાન પર લીટર થતું હતું, પરંતુ આ જે વધેલું ભારણ હતું તેના કારણે શું થતું હતું કે ઓઇલ કંપનીઓ પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા મજબૂર બની હતી. એમ થતું હતું કે હવે પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા પડશે. સામાન્ય જનતાને, તમારી ને મારી જેવા વ્યક્તિઓને વધારે રૂપિયા આપીને કદાચ પેટ્રોલ લેવું પડી શક્યું હોત જો આ વાત થઈ હોત તો. બની શકે કોઈ ઓઇલ કંપની આયાત ઘટાડી દે, જેના કારણે અછત થઈ જાય. એવું થાય કે ભાઈ જે આયાત થઈ રહી છે, રશિયા પાસેથી ખરીદી રહ્યા છે અથવા અન્ય દેશો પાસેથી ખરીદી રહ્યા છે, કંપનીઓ આયાત જ ઘટાડી દે. પછી શું થાય કે આયાત ઘટી જાત તો જે જથ્થો આપણી પાસે પૂરતો ના હોય એના કારણે ઘટ થઈ જાત, એટલે કે પેટ્રોલ જે અથવા તો ડીઝલ જે છે જે લોકોને ના મળી શકે, જેનો જથ્થો અત્યારના સરકારે કહ્યું છે તે પ્રમાણે 2 મહિના જેટલો પૂરતો જથ્થો છે. હવે અહીંયા આગળ બીજી શું વસ્તુ છે, ભાવ પણ ન વધે અને પેટ્રોલ ડીઝલની અછત પણ ન રહે, એવો વિકલ્પ હતો સરકાર પાસે એક્સાઇઝ ડ્યુટી ઓછી કરી દેવાનો. સરકારને મહિને અંદાજિત 14,000 કરોડનું નુકસાન ચોક્કસથી થશે, કેમ કે આ 10 રૂપિયા જે પેટ્રોલ ડીઝલમાંથી વેવ ઓફ કર્યા છે, એટલે કે જે ઘટાડી દીધા છે, એના કારણે અંદાજિત મહિને જે આંકડો છે તે 14,000 કરોડના નુકસાનનો છે, જે સરકાર ભોગવશે. પરંતુ અહીંયા શું થશે કે સરકારના હસ્તક્ષેપથી પુરવઠો પણ નિરંતર રહેશે, એટલે કે જે કંપનીઓ છે એ જે જથ્થો આયાત કરતી હતી તે આયાત પણ રાખશે અને એની સાથે સાથે જે ભાવ છે તે પણ સ્થિર રહેશે. પરંતુ અહીંયા એવું પણ છે કે આયાત જ્યારે કરે છે કંપનીઓ તો એનો ફાયદો એવું ના ઉઠાવી
અને બીજા દેશમાં આપવા માટે, કેમ કે ભારત જે છે તે રિફાઇનરીઝનો દેશ છે. ઘણી બધી કંપની રિફાઇન અહીંયા આગળ કરી રહી છે ઓઇલને, એટલે કે ડીઝલને અથવા પેટ્રોલને, અને પછી બીજા દેશમાં મોકલે છે. સરકારે અહીંયા આગળ થોડા ઘણા પોતાના સ્માર્ટ મૂવ યુઝ કર્યા. તેઓએ થોડો એ રીતે ઉપયોગ કર્યો કે જે નિર્યાત કરવાનું હતું, નિર્યાત જે કરતા હતા તેમાં થોડો ટેક્સ ઉતારી દીધો, જેથી 1500 કરોડ જેવી આવક પણ 10-15 દિવસમાં જોવા મળી શકે છે. એટલે કે જે નુકસાન છે તેને થોડું સરભર કરવાનો પ્રયાસ કર્યો. જોકે મોટું નુકસાન છે જે સરભર કરવું શક્ય નથી અત્યાર પ્રમાણે તો, પરંતુ હજી પણ સામાન્ય વ્યક્તિને જે વધતો ભાવ જે છે તેને કાબૂમાં રાખવા માટે, જે રીતે મેં કીધું કે જે સ્ટાન્ડર્ડ બેઝિક એક્સાઇઝ ડ્યુટી આપણે જોઈ હતી કે જે હજી પેટ્રોલમાં અવેલેબલ છે, તે વધતા ભાવને કાબૂમાં લેવા માટે ઓપ્શન છે. કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. હજી બેઝિક એક્સાઇઝ ડ્યુટી જે પેટ્રોલની અંદર પણ 9 થી 10 રૂપિયા જેટલું જે છે, સૌથી પહેલા આપણે જે જોયું હતું તે હજી સરકાર પાસે અવેલેબલ છે. ડીઝલમાં 7.5 રૂપિયા કેન્દ્ર સરકાર પાસે અવેલેબલ છે, તેમાં પણ હજી ઘટાડો કરી શકે છે. ત્યાં પણ થોડું આવકનું નુકસાન સહન કરી શકે છે. બીજી તરફ રાજ્ય પાસે પણ છે હજી ઓપ્શન. રાજ્ય સરકારો દ્વારા વેટ લેવામાં આવતો હોય છે. વેટ જે છે તે પણ પેટ્રોલમાં એડિશનલ હોય છે. જ્યારે તમે પેટ્રોલ ભરાવા જાઓ છો ત્યારે જો હજી પણ એવી જરૂર લાગી તો વેટમાં ઘટાડો જે રાજ્ય સરકાર છે તે કેન્દ્ર સરકારની જેમ કરી શકે છે. કે ભાવ વધારાના હવે ચાન્સીસ છે તે ખૂબ જ ઓછા થઈ ગયા છે. સામાન્ય જે રીતના તેલ આવી રહ્યું છે, સરકાર જે રીતના પ્રયાસ કરી રહી છે તેને જોતા, અને આ બધાની સાથે સાથે વધુ એક વિકલ્પ એ પણ છે કે સરકાર પાસે રાજકોષીય નીતિ જે છે તે અને ટેક્સ એડજસ્ટમેન્ટ, આ બંને વસ્તુ હજી પણ સરકાર કરી શકે છે. તો આ મોટી જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને સ્પષ્ટ છે કે ભાવ વધારાની વાત હોય તે અફવા ફરી વખત સાબિત થઈ છે. લોકડાઉનને લઈને લોકો વાત કરતા હતા કે એનર્જી લોકડાઉન આવી જશે, જે રીતે ઓસ્ટ્રેલિયામાં થઈ રહ્યું છે, અન્ય દેશોમાં થયું છે, કદાચ ભારતમાં એવું થશે. તેને લઈને પણ આજે સરકાર તરફથી, મંત્રીઓ તરફથી સ્પષ્ટતા કરી દેવામાં આવી કે લોકડાઉનની કોઈ વાત નથી, લોકડાઉનનો વિચાર શુદ્ધ નથી કર્યો હજી સુધી સરકારે, કેમ કે સરકાર પાસે પૂરતો પેટ્રોલ ડીઝલનો જથ્થો અવેલેબલ છે. એલપીજી જે જરૂર છે તેની ક્ષમતા કરતાં વધુ ઉત્પાદન હવે ખુદ સરકાર તરફથી કરવામાં આવી રહ્યું છે, કંપનીઓ તરફથી કરવામાં આવી રહ્યું છે. તો આ બધી પરિસ્થિતિને જોતા ભારત હાલમાં જે પરિસ્થિતિમાં છે તેને લઈને કોઈ ચિંતાની વાત નહીં. ચોક્કસથી કેટલાક ઔદ્યોગિક એકમોને અસર થઈ હશે ગેસના કારણે, અન્ય પરિસ્થિતિઓના કારણે, પરંતુ જે પેટ્રોલ ડીઝલ છે અથવા તો એલપીજીનો જે જથ્થો છે, કારણ કે હવે પીએનજી ઉપર લોકો જઈ રહ્યા છે ઘરગથ્થુ ઉપયોગ માટે, તો એ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અત્યારના બાકી દેશોની સરખામણીએ પણ ભારતની પરિસ્થિતિ સારી છે અને ભારતના લોકોને પણ તેટલી હાલાકીનો સામનો નહીં કરવો પડે. એનર્જી લોકડાઉન હોય, કોઈ પણ પરિસ્થિતિ હાલમાં જોવા નથી મળી રહી.